અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વીરાંજલિ ડાયરો 2.5નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મા ભારતીના ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાના પાવન અવસર નિમિત્તે વીરાંજલિ ડાયરો 2.5નો ભવ્ય કાર્યક્રમ સાણંદ ખાતે યોજવામાં આવશે। વીરાંજલિ સમિતિ છેલ્લા 18 વર્ષથી શહીદોની વીરતા અને બલિદાનને દેશભક્તિ ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતી આવી છે। વર્ષ 2026માં વંદે માતરમ ગીત રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વખતે વીરાંજલિ 2.5ની વિશેષ ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવશે। ભાજપના યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આ અંગે માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેમ કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, સાઈરામ દવે અને અલ્પા પટેલ ડાયરા મારફતે શહીદોની શૌર્યગાથાઓ રજૂ કરશે। આ કાર્યક્રમમાં મીર રાસ, દીકરીઓ દ્વારા તલવાર રાસ તેમજ આકાશમાં ભવ્ય ડ્રોન શો મુખ્ય આકર્ષણ તરીકે રહેશે। ક્યારેક એવું લાગે છે કે આપણે પુસ્તકો વાંચતા નથી એટલે ક્રાંતિવીરોની બાયોપિક વાંચવાનો આપણને સમય જ ન મળ્યો। એટલે શીખવવાનું હતું એવું ઘણું આપણને પાઠ્યપુસ્તકો દ્વારા પણ આઝાદીના ઇતિહાસમાં શીખવવામાં ન આવ્યું। એટલે કાળની રેતીમાં ગર્ત થયેલા એવા ક્રાંતિવીરો કે જેને પોતાના લીલા માથાનું બલિદાન આપ્યું અને એમણે કે એમના પરિવારજનો એના બદલામાં કંઈ માંગ્યું નહીં, તો એ ક્રાંતિવીરોને પુણ્ય સ્મરણ તો આપણે કરીએ એવા શુભ આશયથી છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે 19મા વર્ષમાં પ્રવેશી રહી છે। વીરાંજલિ ડાયરામાં કીર્તિદાનભાઈ, માયાભાઈ, રાજભા અને અલ્પાબેન સાથે હું આ કાર્યક્રમના ખૂબ નવી વાતો કરીશું। ક્રાંતિ ગાથાના ગીતો ગુજરાતી ભાષામાં લખવાનો મને પહેલી વાર મોકો મળ્યો। ઘણા બધા ગીતો આ નિમિત્તે લખાયા અને આ મંચ એકમાત્ર મંચ છે કે જ્યાંથી એવા કેટલા બધા પ્રસંગો અને એવા કેટલા બધા ગીતો અને કવિતાઓ પહેલી વાર રજૂ થશે। તો આપ સૌને 23મી માર્ચે પધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવું। આપણા સાણંદ ગામને આંગણે આમ તો વીરાંજલિ કમિટી અને પ્રમુખસિંહ વાઘેલા છે, આ છેલ્લા 18 વર્ષથી આ વીરાંજલિનો કાર્યક્રમ કરે છે અને આ કાર્યક્રમથી આ દેશના યુવાનોની અંદર દાખલા કે હું કહીશ કે ભગતસિંહ જો માફી માગી લે તો એને ફાંસી નહોતી મળવાની, પણ ભગતસિંહે જે વિચાર કર્યો કે હું જો માફી માંગી લઈશ અને હું છૂટી જઈશ અથવા તો મને છોડી મૂકવામાં આવશે તો મારા દેશના યુવાનોની અંદર જે ઉર્જા છે એ ખતમ થઈ જશે કે ભાઈ ભગતસિંહ પણ પાછા ફરી ગયા તો મને ભલે ફાંસી મળે તો મારા ઘરે ઘરેથી એક એક ભગતસિંહ ઉભા થશે। કહેવાનો મતલબ કે આવા વીરવીર પુરુષોની વાતોને આપણે કદાચ ભૂલી ગયા છીએ, તો આ વીરાંજલિ કાર્યક્રમથી જે આપણા દેશના યુવાનોએ મહાત્મા ગાંધી બાપુથી લઈને ટૂંકમાં કે એક નાનામાં નાના માણસ સુધી જે જયસિંહ મેઘાણીને લખવું પડ્યું કે રક્ત ટપકતી 100 જોડી સમરાદણથી આવે, તો આ રક્ત ટપકતી જોડી કેટલા વીરોથી ભરાણી છે, કેટલા વીરોનું રક્ત પીડ્યું છે। એવા પાત્રોને ગોતીને આ વીરાંજલિ કાર્યક્રમ દ્વારા ગુજરાતના અને ભારતના દરેક યુવાનોના હૃદયમાં આ વાતને પહોંચાડવાનું અને આ દેશની અંદર રાષ્ટ્ર પ્રેમ, માતૃભાવ, ભારત માતા પ્રત્યે આપણો જે માતૃભાવ કેમ પેદા થાય અને રાષ્ટ્ર પ્રેમ કેમ પેદા થાય એના માટેનું ઉત્તમ કોઈ ઉદાહરણ થતું હોય તો આ વીરાંજલિ કાર્યક્રમ થાય છે। નમસ્કાર। 23મી માર્ચના રોજ વીરાંજલિ કાર્યક્રમ છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ થાય છે અને આ વખતે 19મું વર્ષ વીરાંજલિનું અને મને બીજી વખત ગાવાનો અવસર મળ્યો છે। તો ખાસ કરીને આ દિવસ એટલે શહીદોને યાદ કરવાનો દિવસ છે, એમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે। ઘણી બધી એવી ગાથાઓ છે, ક્રાંતિવીરોના ગીતો છે, દેશભક્તિના ગીતો છે જે આ મંચ પરથી રજૂ થશે। તો યુવાનો માટે હું ખાસ એટલું કહીશ કે વીરાંજલિ કાર્યક્રમમાં અચૂકથી પધારો, કારણ કે એવી ઘણી બધી વાતો છે જે આપણને પ્રેરણા આપશે, આપણને બળ આપશે અને દેશ માટે જે યુવાનો, જે શહીદો થયા છે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે, એમની કેવી ગાથાઓ છે એ આપણને વીરાંજલિના મંચ ઉપરથી જાણવા મળશે।